અંકલેશ્વર હાસોટા ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ભૂંડના ટોળે ટોળા ખેડૂતોને ઊભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે ધરતીપુત્રોએ આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવી રહ્યો છે. ધરતીના તાત માટે હવે ખેતી કરી જીવન નિર્વાહ કરવો અત્યંત મુશ્કેલ થઈ પડ્યું છે. ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પાકમાં રોગ આવી જવો અને ક્યારેક પાકનો પોષણ સંભાવ ન મળવો, આ તમામ સમસ્યા તો ઊભી છે. ત્યાં એક નવી જ સમસ્યા જોવા મળી રહી છે. અંકલેશ્વર હાંસોટ પંથકમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ છે કે જંગલી ભૂંડ અને નીલગાય. અંકલેશ્વરના બોરભાઠા, સચોદ, ધંતુરિયા, નવાતરિયા તો હાંસોટના શેરા, સુણેવ, સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોને ઊંઘ હરામ થઈ ગઈ છે. જંગલી ભૂંડ ઝુંડ બનાવી ખેતરોમાં પ્રવેશે છે અમે શેરડી, શાકભાજી સહિતના પાકનો દાટ વાળી દે છે. માદા ભૂંડ એક સાથે 8 થી 10 બચ્ચાને જન્મ આપે છે અને તેમાં મૃત્યુદર પણ ઘણો ઓછો હોય છે, જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ ખેતરોમાં કાંટાવાળી તાર ફેન્સિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઝાટકા મશીનનો પણ ઉપયોગ કરવા છતાં તેઓના પાકનું રક્ષણ થઈ શકતું નથી. ખેડૂતોના ખેતરોને જંગલી ભૂંડના ટોળાએ ઘર બનાવી લીધું છે અને ખેડૂતોના ઊભા પાકોનો નાશ કરી રહ્યા છે. જંગલી ભૂંડ સામે બાથ ભીડવામાં ખેડૂતોને જાનનો ખતરો પણ છે. તાજેતરમાં જ અંકલેશ્વરના પારડી ગામે ભૂંડના હુમલામાં એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું. હું હરેશકુમાર મોહનભાઈ પટેલ. હું 25 વર્ષથી ખેતી કરું છું શેરડીની. છેલ્લા 10 વર્ષથી આ ડુક્કરનો ભારે ત્રાસ હોવાને કારણે બહુ નુકસાન થાય છે અમને. ને હવે છેલ્લા સરકારશ્રીનો બી અમને ઝટકા મશીન મળ્યું, પણ તેનો બી હજુ કંઈ ઘટતા નથી. એ લોકો જૂનમાં આવે છે એટલા માટે એ પણ નથી સક્સેસ. આ અંગે તમારી શું માંગ છે? આમાં સરકારશ્રી પાવર સાંજે પર આપે તો લાઇટ હોય, લાઇટમાં ભૂંડ આવે નહીં એવું બધું કહે છે લોકો, એટલે એ પણ અમે ટ્રાય કરવા માંગીએ છીએ. મારું નામ બળવંતભાઈ હરિભાઈ પટેલ છે. હું ઘણા વર્ષથી શેરડીની ખેતી કરું છું. શેરડીની ખેતી કરું ડુક્કરના ત્રાસથી મારે શેરડી પાકતી નથી. એના કારણે ઝટકા મશીન મૂક્યું. ઝટકા મશીનથી ડુક્કર એને પણ ગણતા નથી. એના કારણે શેરડીની ખેતી ઘણી ઓછી થઈ ગઈ છે. આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું હતું કે જંગલી પશુઓના રક્ષણ માટે સરકાર ખેડૂતોને કાંટાળી વાડ અને ઝાટકા મશીન મૂકવા સહાય આપી રહી છે, જે અંતર્ગત ગત વર્ષે 1 કરોડ કરતાં વધુની સહાય આપવામાં આવી છે. ખાસ કરી અને ભરૂચ જિલ્લામાં વન્ય પ્રાણીઓ જેવા કે ભૂંડ અને નીલગાયના ખેડૂતોને પાકમાં થતા નુકસાનથી અટકાવવા માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગની યોજના, કાંટાળા તાર બનાવવાની યોજના સરકારશ્રી દ્વારા હાલમાં કાર્યરત છે. આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો અને ખેડૂતોના જૂથમાં બરાબર કોઈ બી એક વ્યક્તિગત ખેડૂત બી અરજી કરી શકશે, અથવા તો કોઈ ખેડૂતોનું ગ્રુપ બનાવી, જૂથ બનાવી, ક્લસ્ટર બનાવી ને બી અરજી કરી શકશે. વ્યક્તિગત રીતે જો સહાયની વાત કરીએ, અરજીની વાત કરીએ, તો ખેડૂતોએ ઓછામાં ઓછું 2 હેક્ટર જેવી જમીન ધરાવતા હોવા જોઈએ. અને જો ગ્રુપની ચર્ચા કરીએ તો ગ્રુપમાં ખેડૂતોનું જે ગ્રુપ બને એમાં ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે. હવે આ યોજનાઓની અમલીકરણ કઈ રીતના થશે એની ચર્ચા આપણે કરીએ. તો ખાસ કરી અને જે ખેડૂતો અરજી કરવા માંગે છે એને આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતેથી એક થર્ડ પાર્ટીની ઇન્સ્પેક્શન માટે થર્ડ પાર્ટીની એજન્સીને નિયુક્ત કરેલ છે. આ એજન્સી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ખેડૂતના ખેતર પર તાર ફેન્સિંગ બનેલ છે કે નહીં એનું ચકાસણી કરવામાં આવશે. ચકાસણી કર્યા બાદ આ એજન્સી અત્રેની કચેરીએ એમના દસ્તાવેજો સાથેની અરજી અથવા તો દસ્તાવેજો સાથેની દરખાસ્ત અત્રેની કચેરીએ રજૂ કરશે. રજૂ કર્યા બાદ આ ખેડૂતોને મંજૂરી આપવામાં આવશે. મંજૂરી આપ્યા બાદ ખેડૂતોએ તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ફાઇનલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની ચકાસણી કરવાની રહેશે. આખરી જે કંઈ ચૂકવણું આપણે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે કરવાનું રહેશે. હવે મિત્રો લાભની વિગત કરીએ તો ખેડૂતો દ્વારા કરેલ તાર ફેન્સિંગની પ્રતિ રનિંગ મીટર 200 રૂપિયા અથવા તો ખરેખર થયેલ ખર્ચના 50%, બેમાંથી જે ઓછું હોય એ મુજબ એમને સહાય મળવા પાત્ર રહેશે. વર્ષ 23-24 ની વાત કરીએ તો કુલ 490 અરજીઓ થયેલ હતી. એમાંથી કુલ મંજૂર 423 અરજીઓ કરેલ છે અને એલિજિબલ અરજીઓ
અને 58 એલિજિબલ અરજીઓ પૈકી 423 મંજૂર અરજીઓ અને 79 અરજીઓને આપણે કેસ પેપર આવેલા હતા. બાકીની જે કઈ અરજીઓ છે એમના કેસ પેપર રજૂ થયેલ ન હતા. ત્યારબાદ એમનું વેરિફિકેશન થયેથી 68 કેસોનું આપણે કુલ વર્ષ 23-24માં 1 કરોડ અને 19 લાખનું ચૂકવણું કરેલ છે.